હેલો ફ્રેન્ડ્સ, તમે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશીમાં આવી ગયા છો. આજે હું ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં અવારનવાર જે એક્ઝામ્પલ પૂછાય છે એ હું આજે ગણાવવા જઈ રહી છું. તમે કદાચ આગળનું 2023નું પેપર જોયું હશે કે ટાટ 2023માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને આના જેવા જ કે દિશાવાળા અને દિશાવાળા ક્વેશ્ચન કહેવાય. હવે દિશાવાળા 2 થી 3 એક્ઝામ્પલ આવા પૂછાય છે ટાટમાં અને સેકન્ડરીમાં પણ આવા પૂછાય જ છે. તો દિશાવાળા જે ક્વેશ્ચન હોય છે એ બહુ ઇઝી હોય છે અને એટલી જ જો તમને એક આવડી જાય તો તમે એ એક્ઝામ્પલ ખૂબ જ ઓછા સમયમાં ગણી શકો છો. એક્ઝામ્પલ જોઈએ આપણે. મહેશનું મોઢું પૂર્વ દિશામાં છે, તે હવે 180 ડિગ્રી ક્લોકવાઇઝ ફરે છે. ત્યારબાદ 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, તો હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? આપણે દિશા જોવાની છે. હવે પહેલા તો તમને દિશાનો ખ્યાલ હોવો જોઈએ કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. તો પરીક્ષામાં પણ જ્યાં રફ વર્ક આપ્યું હોય તેમાં આવી રીતે તમે ડ્રો કરી શકો છો કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે અહીંયા ડિગ્રી આપે 180 ડિગ્રી, 90 ડિગ્રી આપેલી છે અને ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ તમે જુઓ, ઘડિયાળના કાંટા કઈ દિશામાં ફરે છે, એટલે કે જમણી બાજુ ફરે છે. એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ડાબી બાજુ ફરે છે. તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ક્લોકવાઇઝ કયું અને એન્ટી ક્લોકવાઇઝ કોને કહેવાય. બરોબર, ઘડિયાળ તો આપણે જોતા જ હોઈએ, તો કઈ દિશામાં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ હોય તમે જાણી શકો છો. તો આ જે ખૂણા 90 અંશના ખૂણા બનાવે છે ચારે બાજુ. તો પહેલું એક સેન્ટેન્સ આપણે જોઈએ કે મહેશનું મોઢું પૂર્વ દિશામાં છે, એટલે કે મહેશ અહીંયા છે, એનું મોઢું કઈ બાજુ છે? પૂર્વ દિશામાં છે. તે હવે 180 ક્લોકવાઇઝ ફરે છે. 180 અંશ ક્લોકવાઇઝ એટલે હાલ મહેશનું મોઢું કઈ બાજુ છે? આ પૂર્વ દિશામાં છે. 180 એટલે કે 90 અને બીજા 90 એટલે ફરીથી 180. તો હાલ કઈ બાજુ છે? પશ્ચિમ દિશામાં છે. એટલે પછી શું છે? ત્યારબાદ 90 અંશ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ફરીથી 90 અંશ ક્યાં ફરે છે? એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું કે 180 અંશ તે ક્લોકવાઇઝ ફરે છે, એટલે કે 90 + 90 એટલે 180 એટલે પહોંચે છે પશ્ચિમ દિશામાં. ત્યારબાદ તે 90 અંશ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. એન્ટી ક્લોકવાઇઝ એટલે ડાબી બાજુ, એટલે કે એના વિરુદ્ધ બાજુ, એટલે કે દક્ષિણ દિશામાં ફરે છે. તો તેનું મોઢું કઈ દિશામાં હશે? તો તેનું મોઢું દક્ષિણ દિશામાં હશે. ખ્યાલ આવી ગયો હશે કે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ અને દિશાનું. તો આવો આપણે એક બીજો એક્ઝામ્પલ જે ટાટ 2023માં પૂછાયો છે દિશાવાળો, એવું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ એ પણ ટાટ હાયર સેકન્ડરી 2023માં પૂછાયો છે. અને રકમ જોઈને ગભરાઈ ના જતા કે આટલી મોટી રકમ છે, દાખલો તો કેટલો મોટો હશે, પણ દાખલો પણ 1 જ મિનિટનો દાખલો છે. આવા ક્વેશ્ચન તો ભૂલમાંથી પણ છોડાય નહીં પરીક્ષામાં, કારણ કે ખૂબ ઇઝી છે. ટ્રીક આવડતી હોય તો આ એક્ઝામ્પલ તમે ખૂબ જ ઓછા સમયમાં ગણી શકો છો. રકમ જ મોટી છે, બાકી દાખલા એકદમ સહેલા જ હોય છે. દિશાના એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે. પહેલા તો આપણે આ સમજી લઈએ. આગળના એક્ઝામ્પલમાં પણ મેં તમને સમજાવ્યું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આટલું તો લખી જ દેવાનું દિશાના દાખલામાં. હવે ઉત્તર પૂર્વ વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવાય? ઈશાન. પૂર્વ દક્ષિણ વચ્ચેનો અગ્નિ, ઉત્તર પશ્ચિમ વચ્ચેનું વાયવ્ય અને પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેના ખૂણાને આપણે નૈઋત્ય કહીએ છીએ. કારણ કે જવાબ જે ઓપ્શન આપ્યા છે એવી રીતે આપેલા છે: ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ દક્ષિણ, દક્ષિણ પૂર્વ, ઉત્તર પૂર્વ. તો
ઓપ્શન પર ધ્યાનમાં રાખીને આપણે જે ડ્રો કરવાનું હોય એ પ્રમાણે આપણે આવી રીતે પહેલા લખી જ લેવાનું. આ યાદ રાખવું પડશે કે ઉત્તર પૂર્વ વચ્ચે કયો ખૂણો, ઉત્તર પશ્ચિમ વચ્ચે કયો ખૂણો, આજે આખો યાદ રાખવાની રહેશે દિશાઓ. એ તમે નાના સ્તર સામાજિક વિજ્ઞાનમાં ભણીને જ આવ્યા હશો. હવે એક એક સેન્ટેન્સ આપણે જોઈશું, એ પ્રમાણે આખો આનો જવાબ નક્કી થશે. છેલ્લે એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે, કે પૂર્વ દિશા તરફ મોં એનું છે, એટલે કે આ બાજુ મોં રાખીને ઊભો છે. તે 90 અંશના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો 90 અંશના ખૂણે તમને ખબર છે કે આ આખો આ 90 છે અને એટલે વચ્ચેનો આપણે ભાગ પડે 45 નો થાય. તો 90 અંશના ખૂણે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. એટલે ઘડિયાળનો વિરુદ્ધ દિશામાં એટલે પૂર્વથી વિરુદ્ધ દિશા અને 90 અંશ એટલે ક્યાં આવશે? ઉત્તરમાં આવશે. ફરી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 45 અંશ ફરે છે. હવે 45 અંશ જ છે, જેટલા અંશ છે એટલું જ આપણે લઈશું. તો આટલા જે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ઈશાન ખૂણો છે 45 અંશનો છે, તો આપણે આટલું આવશે 45 અંશ, એટલે ઈશાન ખૂણે એ આવે. ત્યાંથી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 180 અંશ ફરે છે. હવે અહીંયા છે હાલ ઈશાન ખૂણે. હવે કેટલા લેવાના છે? 180 અંશ એટલે 45, ફરીથી 45 એટલે 90, ફરીથી 45 અને ફરીથી 45 એટલે કે અહીંયા નૈઋત્ય આગળ એ હાલ છે. આપણે અહીંયા જે ખૂણા છે એને જ આપણે કાઉન્ટ કરીએ છીએ, બરોબર. 45 હોય તો 45 સુધી અટકવાનું, 90 હોય તો 90 સુધી અને 180 હોય તો 180 સુધી આપણે અટકવાનું. ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશ ફરે છે. 270 અંશ એટલે 9 તરીના 27, એટલે 3 વખત 90 અંશ આપણે ફેરવીશું એટલે 270 અંશ એ આપણે અટકીશું. હવે હાલ ક્યાં છે? નૈઋત્ય આગળ છે. કઈ દિશામાં? કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું છે. એટલે કાંટાની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ. તો 45 અને 45 એટલે 90, એક વખત 90 થયા. ફરીથી 45 + 45 એટલે 90, બે વખત 90 અને ફરીથી 45 + 45 એટલે 90, એટલે 3 વખત 90 એટલે અહીંયા 270 અંશ આવશે. એટલે કે વાયવ્ય આગળ તે અટકે છે. તો આપણો જે જવાબ છે એ વાયવ્યમાં નથી પરંતુ ઉત્તર પશ્ચિમ, એટલે કે વાયવ્ય ક્યાં આવ્યો છે? ઉત્તર પશ્ચિમ વાયવ્ય ખૂણો છે. એ દિશા વાયવ્ય છે. તો 270 અંશે એ વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા આગળ એ ઊભો હશે. તો આપણો રાઈટ આન્સર છે ઉત્તર પશ્ચિમ. તમે જોયું કે ખૂબ જ ઈઝી છે કે જે ખૂણા જે છે તમે દર્શાવી દેવાના. ફક્ત ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કેવી રીતે દર્શાવવું એ તમે આખા આની અંદર જ તમારે જવાબ મેળવવાનો છે, કે આગળ બીજી કોઈ પણ ગણતરી કરવાની હોતી નથી. ફક્ત આટલું જ તમે સમજી જશો કે દિશા ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ અને જે અંદર ખૂણા જે છે એ તમે સમજી જશો તો ગમે તેટલો મોટો દાખલો હશે, આનાથી પણ બીજા હજી હશે કે આ દિશામાં જશે તે દિશામાં જશે, તો પણ તમે અહીંયા શોધી શકશો. હજી પણ એક એક્ઝામ્પલ આવો ટાટ એચએસ માં જ પૂછાયેલો છે, વિભાગ 1 ની અંદર જ, એ આપણે જોઈએ. વિડિયો એન્ડ સુધી જોશો તો હવે ખૂબ જ ઓછા દિવસ બાકી છે ટાટ એચએસ માં. તો આવા દાખલા જે છે એ ખૂબ જ તમે ઓછા સમયમાં માર્ક અપાવી શકે એવા હોય છે. તો સમજશો તો તમને આ દાખલો ચોક્કસથી આવડશે. હજી એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ છીએ. ફરીથી આવો એક્ઝામ્પલ છે દિશાવાળો. આવા 3 એક્ઝામ્પલ ટાટ એચએસ 2023 માં પૂછાઈ ગયા હતા. તો તમે જોઈ શકો છો કે દિશાવાળા જે પ્રશ્નો છે કેટલા પૂછાય છે અને કેટલા અગત્યના છે.
વ્યક્તિ એ પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે. પહેલા આપણે રકમ સમજી લઈએ. ત્યાંથી ઉત્તર દિશામાં 8 મીટર ચાલે છે. ત્યાંથી નૈઋત્ય દિશામાં 12 મીટર છે. તો વ્યક્તિ તેના મૂળ બિંદુથી કેટલો દૂર હશે? તો આગળ મેં કહ્યું એમ કે પહેલા આપણે આટલું તો દોરી જ દેવાનું, પાછળ રફ વર્ક હશે એની અંદર આટલું દોરી લેવાનું, એટલે કે આપણને પ્રોપરલી ખ્યાલ આવે કે કઈ દિશા કઈ બાજુ છે એ. હવે આપણે એક સેન્ટેન્સ લઈએ. વ્યક્તિ એ પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે. તો પૂર્વ દિશામાં વ્યક્તિ એ કેટલું ચાલે છે? 6 મીટર. ત્યાંથી ઉત્તર દિશામાં 8 મીટર ચાલે છે. એટલે ઉત્તર એટલે આપણી આ છે ઉત્તર, 8 મીટર ચાલે છે. હવે ત્યાંથી નૈઋત્ય દિશામાં 12 મીટર ચાલે છે. હવે નૈઋત્ય દિશા એટલે કઈ આવી? આ નૈઋત્ય દિશા. તો ત્યાંથી એ નૈઋત્ય દિશામાં 12 મીટર ચાલે છે. એ છે આ બી અને સી. આ કેટલું છે? 90 અંશનો ખૂણો. હવે ટોટલ નૈઋત્ય દિશામાં 12 મીટર ચાલે છે. આપણે અહીંયા જે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને છે 90 અંશનો બને છે. એટલે આ ટોટલ અહીંયાથી લઈને 12 છે. આ આખું ટોટલ કેટલું છે? 12 છે. પણ આ કાટકોણ ત્રિકોણ છે, તમને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. એટલે ટોટલ તો 12 આપ્યું છે, પણ એના મૂળ બિંદુએથી કેટલા દૂર છે એ આપણે શોધવાનું છે. તો આપણે અહીં AC સ્ક્વેર કેટલો આપણને મળે છે એ આપણે શોધીશું. તો પાયથાગોરસ પ્રમેય મુજબ આ તો બધાને જ આવડતું હોય, જે આર્ટ્સ વાળા હોય એમને પણ આવડતું જ હોય. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB એટલે 6 નો વર્ગ, સ્ક્વેર એટલે વર્ગ, 8 નો વર્ગ બરાબર 36 વત્તા 64 100. AC નો વર્ગ છે, તેથી AC બરાબર 10. તો આ કેટલો મળી ગયો આપણને? 10. ટોટલ 12 છે, આપણને આટલો AC મળ્યો 10. તો આપણે આટલું જે A થી આ જે નૈઋત્ય દિશામાં અને જે પહોંચવાનું જે છે એમાંથી કેટલું દૂર હશે? તો આ મળશે આપણને 2 મીટર. આપણો રાઈટ આન્સર છે 2 મીટર. ફરીથી સમજાવી દઉં. જે પ્રમાણે એના સેન્ટેન્સ લખ્યા છે એ મુજબ જવાનું. એ પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે, ત્યાંથી ઉત્તરમાં 8 મીટર ચાલે છે. નૈઋત્ય દિશામાં તે ટોટલ 12 મીટર ચાલે છે. પણ આપણી પાસે જે કાટકોણ ત્રિકોણ છે એ આટલે સુધીનો છે, એ બિંદુથી. પણ ટોટલ નૈઋત્ય દિશામાં, આખી જે નૈઋત્ય દિશામાં આટલા સુધી એ ચાલે છે. અને ટોટલ 12 આપી તો આપણે જે AC છે આપણે આ રીતે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે શોધીશું. તો એ 10 મળે છે અને ટોટલ 12 એટલે 12 માંથી 10 જાય એટલે કે 2 મીટર એ એના મૂળ બિંદુથી દૂર હશે. તો રાઈટ આન્સર છે 2 મીટર. તો તમે સમજી ગયા હશો કે દિશાના જે દિશા શોધવાના એક્ઝામ્પલ છે એ કેટલા સરળ હોય છે અને તમે ખૂબ જ સરળતાથી આવી રીતે એક એક સ્ટેપ ધ્યાનમાં રાખશો તો તમે પણ સારી રીતે ગણી શકશો. આ સિવાય પણ તમને કોઈ બીજા એક્ઝામ્પલ આવડતા ના હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, તો હું ચોક્કસ શીખવાડવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.